સમાચારમાં આગળ વધીએ આપણે જાણકારી આપી દઈએ કે ગાંધીનગર સ્કૂલ સંચાલકો પાસેથી તોડ કરવાના કેસમાં મહેન્દ્ર પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। તોડબાજ મહેન્દ્ર વિરુદ્ધ 5મી ફરિયાદ નોંધાઈ હોવાની જાણકારી છે। તોડબાજીનો કુલ આંક અત્યારે 1.5 કરોડને પાર થઈ ગયો છે। સુરતના 4 અને ભાવનગરની 1 સ્કૂલના સંચાલકે ફરિયાદ નોંધાવી। 2015થી મહેન્દ્ર પટેલ આ કૌભાંડ આચરતો હોવાનો ખુલાસો થયો છે। સીઆઈડી ક્રાઇમે ગુનો દાખલ કર્યો છે। વધુ તપાસ તેજ કરાઈ છે। હરીન માત્રાવાડિયા અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। હરીન, આ આખા ઘટનાક્રમમાં વધુ ને વધુ ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે તે શું અપડેટ મળી રહી છે તપાસને લઈને? બિલકુલ, મહેન્દ્ર પટેલ જે અલગ અલગ સ્કૂલો પાસેથી તોડ કરતો હતો, આરટીઆઈમાં માહિતી મંગાવીને સ્કૂલોમાં જે ખામીઓ હોય તેને લઈને તેની પાસેથી સ્કૂલ બંધ કરાવી દેવાની ધમકી આપી અને તોડ કરતો હતો। સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે ને હવે વધુ એક ફરિયાદ મહેન્દ્ર પટેલ વિરુદ્ધ નોંધાઈ છે। અત્યાર સુધીમાં મહેન્દ્ર પટેલ વિરુદ્ધ 4 ફરિયાદ નોંધાઈ હતી ને વધુ એક એટલે કે 5 ફરિયાદ છે તે મહેન્દ્ર પટેલ વિરુદ્ધ નોંધાઈ ચૂકી છે। 4 સ્કૂલ સુરત અને 1 છે તે ભાવનગરની સ્કૂલના સંચાલક દ્વારા તેમની પાસેથી તોડ કર્યો હોવાની ફરિયાદ છે તે નોંધાઈ છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે ને 5 સ્કૂલનો મળીને 1.54 કરોડ જેટલો તોડકાંડનો આંક છે તે પહોંચ્યો છે। હજી પણ વધુ 3 થી 4 સ્કૂલો અને તે ફરિયાદ નોંધાવવાની તજવીજ તેની શરૂ હોય તેવી પણ અત્યારે સૂત્રો પાસેથી છે તે માહિતી મળી રહી છે। આવનારા દિવસોમાં મહેન્દ્ર પટેલ પાસેથી વધુ ફરિયાદ નોંધાય તેવી પણ અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે। જી બિલકુલ હરીન, આભાર તમામ જાણકારી બદલ। તો મહેન્દ્ર પટેલ સામે આગામી સમયમાં વધુ ફરિયાદ નોંધાય તેવી પણ શક્યતા છે। અત્યારે પણ વધુ એક ફરિયાદની અપડેટ સામે આવી છે।